સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહેશે. આપણે આજે વધારે પૂરતું મોડું થઈ ગયું, પણ સમયે બધું કામ થતું હોય અને સમયે બધું કામ કરાય. તો આપણે આશા રાખીએ છીએ કે હવે જે લડાઈ શરૂ થવાની છે તે લડાઈમાં અમુક લોકો જે ને તકલીફ પડવાની છે તે લોકો પોતપોતાની તકલીફ સહન કરી લે અને તકલીફ સહન ન થાય તો થાય કરી લે. બીજું તમારી સમક્ષ આજે હું એક વાત એ મૂકવાનો છું કે આજે મને એક એવા, હું અત્યારે પોલીસ સ્ટેશન હતો તો ત્યાં એક વ્યક્તિ ભેગા થઈ ગયા અને અચાનક જ એવી વાત, એવી ગંભીર વાત, એવી મુદ્દાની વાત મને જાણવા મળી કે અતિશય ગંભીર છે. હવે આનું શંકાનું સ્થાન કઈ તરફ જાય છે એ ઘણા લોકો જે આ વાતથી, જેને ખબર હશે આ વાતની, એ બધાને ખબર પડી જશે. પણ વાત તમારી સમક્ષ રજૂ કરું. કદાચ જામખંભાળિયાના લોકોને, આજુબાજુના ગામડાના લોકોને ખબર જ હશે. જો હું ભૂલી ન ગયો હોઉં ને એ ભાઈ જે પ્રમાણે આજે મને વાત કરી, એ વાત એવી છે કે વિરમદર રોડથી હું વાકેફ છું. તમને ખબર છે ને, વિરમદર રોડ એટલે 1/12/2020 નગ્નકાંડવાળો રોડ. તો એની પહેલાં એક વિરમદર રોડ ઉપર એક ઘટના એવી બની હતી કે જે કદાચ જો હું ભૂલતો ન હોઉં તો આપણે જે ભગત કહીએ, જે કુંભાર સમાજ કહીએ, એના વ્યક્તિનું મર્ડર થયેલ હતું. તમને બધાને આ કોઈની વાત યાદ હોય તો મને થોડું સાંભળે કે તે દરમિયાન બહુ ચર્ચાનો વિષય રહ્યો હતો કે શિક્ષક હતો, એને ક્યાંય બીજે નોકરી મળે છે, અહીંયા એ ક્યાંક નોકરી કરતો હતો અને સવારે કે 2-3 દિવસ પછી એને જવાનું હોય અને સીધી લાશ મળે છે. કુંભાર ભગત જેને આપણે કહીએ છીએ, કુંભાર સમાજ જેને આપણે કહીએ છીએ, એ વ્યક્તિ કદાચ જો મારી ભૂલ ન થતી હોય તો એમાં શંકા આપણે એ છે કે આજ દિવસ સુધી એમાં કોઈ જાતની ફરિયાદ થઈ છે, અને ફરિયાદ થઈ છે તો આરોપીઓ એમાં કોણ હતા, અને જો ફરિયાદ નથી થઈ તો એનું કારણ શું? હવે જે પીડિત પરિવાર છે એ અત્યારે ગામમાં રહેતા નથી, ક્યાં છે એ કોઈને ખ્યાલ પણ અત્યારે હાલ નથી. આજે કુંભાર સમાજના લોકો હશે એ બધાને ખબર હશે. તો આમાં શંકાની સોય બહુ ઘાટી ને બહુ ઊંડી એક તરફી ઈશારો કરે છે, જે પ્રમાણે મને માહિતી મળી તે પ્રમાણે. તો તમે વિચાર તો કરો કે જો આ સાચી વાત હોય, મર્ડર થયું છે એ તો પાકું જ છે, પણ એમાં એફઆરઆઈ થઈ નથી થઈ એ હજી આપણે ચોક્કસ માહિતી નથી, પણ ચોક્કસ માહિતી મળી જશે. જો એમાં એફઆરઆઈ એક દિવસ સુધી થઈ નથી તો બહુ ગંભીર વાત છે, અને એમાં એફઆરઆઈ થઈ છે તો તે વ્યક્તિ કોણ હતા એ પણ એક ગંભીર વાત છે. આ બે ગંભીર જ વાત છે. આ સુકામીને ગંભીર છે
કેમ કે હવે એની બાબત મારી સાથે કનેક્ટ વાત થાય છે. હા સંકેત, કે આવતી 1 તારીખે જામખંભાળિયાથી પોલીસ સ્ટેશનથી ગાંધીનગર સુધીની આપણે જે યાત્રા કરવાના છીએ, એ યાત્રા આપણે આજે મૂક્યું છે ફેસબુક ઉપર, અને હજી આપણે લેખિતમાં આગળ પણ દેવાનું છે. ખાલી અહીંથી જ સહેમત નથી કે અહીંયા પૂરું થયું, નહીં, હજી આગળ એસપી સાહેબને, કલેક્ટર સાહેબને બધાને દેવાશે, અને બધું વ્યવસ્થિત રીતે જ થશે. જે પણ થશે તે સારું જ થશે, એ પાકું છે. આપણે ચોખ્ખા શબ્દમાં જાહેરમાં કહીએ છીએ અને પુરાવા આપણે રજૂ કર્યા છે. તમામ માહિતી આપણે બધી દર્શાવી છે, ક્યાંથી શું શું છે, કેવી રીતે છે, આ છે, તે છે. સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વો ઉપર કાર્યવાહી થાય, એફઆરઆઈ થાય, આપણે ન્યાય મળે, આપણો હેતુ એ છે. અને બીજા આની સાથે મુદ્દા હશે, ગૌચર જમીન જે અત્યારે સોસાયટી ઊભી થઈ ગઈ છે, કંપનીમાં કરોડો અજબોના કૌભાંડ થઈ ચૂક્યા છે, આ બધા મુદ્દા ઉપર આપણે આ યાત્રા શરૂ કરવાની છે. એટલે આમાં હું મુદ્દા ન લખું એનો અર્થ એ નથી કે આમાં મુદ્દા નથી લખ્યા તો આ મુદ્દો સાથે નથી. નહીં, મુદ્દા તો ગૌચર જમીનથી જ આ ચાલુ થયું ને. સાંસદ શ્રી પૂનમબેન માડમને આપણે જ્યારે લેખિતમાં દીધું ત્યારે જ આ ગૌચર જમીનથી બધું ચાલુ થયું. તો સાંસદ શ્રી પૂનમબેન માડમ જે ગૌચર જમીન બધા કંપનીમાં વેચનારા છે, કંપનીમાં ખાનારા છે, સાંસદ શ્રી એના ભેગા વધારે પૂરતા જોવા જડે છે, તમને બધાને ખબર છે. પછી નગ્નકાંડના આરોપીઓ છે, એના ભેગા સાંસદ શ્રી વધારે જોવા જડે છે. આ જગજાહેર છે. પછી આરોપીને ખુદ સાંસદ શ્રી રજૂ કરવા આવે છે. આ બધું તમે જોઈ રહ્યા છો. અને હમણાં થોડાક દિવસ ત્યાં સાંસદ શ્રી પૂનમબેન માડમ ખંભાળિયા તથા ખંભાળિયાના આજુબાજુના ગામડામાં વધારે પૂરતા વ્યસ્ત રહે છે. હવે શું કામ એને વ્યસ્ત રહે છે એ તો એનો પ્રશ્ન છે, પણ આપણે કીધું છે કે મને તથા મારા પરિવારને કંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની છે. જે એના ગુંડાએ કીધું કે અમે 13 જણાની અત્યારે હાલ ટીમ આવે છે, કાલે 13 જણાની ટીમ આવતી હતી, પણ કોણ જાણે ટીમને શું થયું ખબર નહીં, કાલે 13 જણાની ટીમ આવી ન શકી. કદાચ આજ આવે, કાલ આવે, કે 5 દી પછી આવે, કે 8 દી પછી આવે. હવે ટાઈમ તો બહુ 8 દી છે. પછી તો આ લોકો પાસે ટાઈમ કદાચ હવે નહીં મળે. સમય વયો ગયો પછી પૂરું થયું ને ભાઈ. તો આ સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની રહેશે. સાંસદ શ્રી પૂનમબેન ભેગા કેટલા લોકો છે, એની નજદીકના વ્યક્તિ છે, એની ટીમના અમુક જે ગામડે લોકો છે એ બધા એમાં સામેલ છે. પછી મારા સામેવાળા નગ્નકાંડવાળા વ્યક્તિઓ પણ સામેલ છે. પછી આ પીએસઆઈ જે અમારા એનએમ ગઢવી સાહેબના પરિવાર એ પણ સાથે જોઈન્ટ થઈ ગયા છે. એટલે આ બધાના નામ તો આમાં જાહેરમાં આપણે કહીએ છીએ અને કહેવાના જ છીએ કે આ બધા એમાં સામેલ છે. આ ઓલા એના મોઢેથી ખુદ સ્વીકારે છે ને કે તારા સામેવાળા, તો આ સામેવાળાઓને મારાઓને રસ હજી છે ને બહુ છે. તો રસ તો કુદરત બધાનો કાઢી દેશે. આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે આ લોકોનો રસ હવે વહેલી તકે નીકળે એટલે કામ પતે. ઓલો કહે ને કે કહેવત હવે ના આવે, એ કહેવત તો ન બોલાય, બહુ ઓવર થઈ જાય. માપે માપે રખાય એટલે માપે મેળે રીએ તો વાંધો નહીં. હવે તારીખ મેં જાહેર કરી દીધી છે અને પદયાત્રા શરૂ થવાની છે. તો મારા તથા મારા પરિવારના જીવને જોખમ છે તો પોલીસ પ્રોટેક્શન એમાં આપશે, અને નહીં આપે તો આપણે ગમે તેમ કરીને પોલીસ પ્રોટેક્શન તો મેળવશે જ. કેમ કે મારા ઘરની સુરક્ષા, મારી સુરક્ષા પોલીસના હાથમાં છે ને. આ બધું પોલીસને જ બધું આ ધ્યાન રાખવું જોઈએ. એસપી સાહેબને આપણે લેખિતમાં દેવું છે. તો એમાં મારે માગવા છે કેટલા અધિકારીઓ, આપણે લખ્યું છે બધું, કુલ 21.
કે પગયાત્રા શરૂ થાય ત્યાંથી પગયાત્રા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ બધી, અને આની સંપૂર્ણપણે જવાબદારી સરકાર ઉપર જ આપણે રાખવી છે. આ તમામ ખર્ચો સરકારશ્રી જ દે. કેમ ન દે સરકારશ્રી? કોઈના મનમાં એવો સવાલ હોય કે સરકાર આમાં સુકામીને દે, તો સરકાર જો કંપનીઓના કરોડો અજબોના ટેક્સ માફ કરી દેતી હોય, સરકાર જો કંપનીઓને જગ્યા આ તે દઈ દેતી હોય, સરકાર જો રાજકીય આગેવાનોને કમાવા માટેનું આપણો દેશ ખુલ્લેઆમ વેચવા માટે છૂટ દઈ રહી હોય, તો આ તો એક પબ્લિકની સેવા માટે, પબ્લિકની સુરક્ષા માટે, પબ્લિકની વ્યવસ્થા માટે આ આંદોલન આપણું એ છે. તો આમાં તો સરકારે ચોક્કસથી ધ્યાન દેવું જોઈએ ને. અને એમાં ખર્ચો બીજો લાંબો શું આવશે? જાજો નહીં આવે. આટલા જાણાનો કદાચ 2-2.5-3 લાખ, બીજું શું હોય? તો એ તો કદાચ એક સાંસદશ્રીનો પગાર એમાં નાખી દઈએ તો હાલે, એવું થોડું છે. સરકાર ધારે કે ભાઈ આ તમારા લીધે બધું થઈ રહ્યું છે તો પગાર તમારો કપાય, તો આ થઈ શકે. અને આપણે હવે આવ્યા છીએ મેદાનમાં, તો હવે લડાઈ તો પૂરી કરવાની ને. અધૂરી લડાઈ તો હવે શું રાખે કે સાંસદશ્રીને આવી જ રીતે કરવું છે, આજ દી સુધી જે કરતા આવ્યા છે હજી એવી જ રીતે કરવું હશે. તો આજ ફેરે છતાં થઈ ગયા હતી, જાહેર થઈ ગયા. આમ તો છતાં તો હતા જ, પણ આજ ફેરે જરીક બધાને હવે ઓલું કહે ને કે પ્રૂફ સહિત બધે પાસે પહોંચી ગયું કે ભાઈ આ આપણા જિલ્લાને તો સાંસદશ્રી આજે બહુ ખાધું છે, બહુ લૂંટ્યું છે. તો આમાં આગળ જતાં કૌભાંડ બહુ ઝાઝા નીકળે એમ છે, કરોડો અજબોના. પ્રથમ અહીંથી તો શરૂઆત કરીએ, પછી જોઈએ કેટલુંક આગળ નીકળે છે. ધીરે ધીરે કરતાં નીકળશે ને. આમાં ઘણું નીકળવાનું છે, એ તો પાકું છે. આપણી નજર સમક્ષ આટલું તો છે જ, એનાથી વધારે પણ આપણા ધ્યાનમાં છે, એ પણ સામે બધું આવશે અને આપણે સામે બધું લઈ આવશી. એમાં તો નહીં હાલે. તો આ બધા નોંધ લઈ લેશો કે આ જવાબદારી આ આટલા બધા લોકો મારી પાછળ પડ્યા છે કે જાણે વહેલી તકે આનું કંઈક કરીએ. હવે હું એક ધ્યાન તમારું એ દોરવી દઉં. આ જેને ધ્યાનમાં લેવું એ લેજો, જેને ધ્યાનમાં ન લેવું એ ન લેજો. આપણે કોઈ ઉપર જબરજસ્તી કરી ન શકીએ. કે મારી સામે અત્યાર સુધીમાં ઘણા લોકો આવ્યા, ઘણા ગયા, આ તમને બધાને ખબર છે. તો જેટલા પણ આવ્યા એ બધા માથાભારે ગુંડા તત્વો, રાજકીય લોકો સાથે સાઠગાંઠ, તાકાતવાર વ્યક્તિઓ, આ તે તમે બધું જોયું, અધિકારીઓના આ તે બધું તમે જોયું જ. પણ કુદરતની દયાથી આપણે આ બધે સામો આજ દિવસ સુધી ઊભા છીએ અને હજી પણ ઊભશી. જો આ બધા લોકો પીછેહટ કરી ગયા હોય અને સાંસદશ્રીના ખંભે બંદૂકો રાખીને એવો ફોડવા માગતા હોય, તો આ લોકોની નસલ નબળી તો છે જ. આપણે એવું કહી શકીએ કે તમારા ધરતી તમારી બહાર ન ઝીલી તો હવે અહીંયા પહોંચ્યા, ભલે એના ભેગાય તમે રહ્યો. તો હવે જોઈએ સાંસદશ્રી પણ કેટલુંક આપણી સામે મુકાબલો કરે છે. અને હવે મેદાનમાં છીએ તો લડવું તો જોશે, લડ્યા વિના છૂટકો નથી. કેમ કે સાંસદશ્રી નગ્નકાંડના આરોપીઓ સાથે હરે ફરે છે, ફોટા પડાવે છે, ઘરે જાય છે અને ફૂલ એટલે ફૂલ મદદ અત્યારે સાંસદશ્રી એ લોકોની કરી રહ્યા છે. જ્યારે કે સાંસદશ્રીને આ બધી વાતની ખબર હતી કે આ બધા નગ્નકાંડના આરોપીઓ છે. સાંસદશ્રી એનાથી અજાણ હતા નહીં. તે છતાંય આપણે તો સાંસદશ્રીને દિલ્હીથી ફોન કર્યો હતો કે મને સંસદ ભવનનો ગેટ પાસ કઢાવી આપો ને. આ તો ત્યારે આપણે ખબર નહોતી કે સાંસદશ્રી એની સાથે જ છે, નહીં તો આપણે ફોન જ ન કરત. પણ હવે આપણે ખબર પડી કે સાંસદશ્રીને બધા એક જ છે આ બધા. તો હવે સાંસદશ્રીને આપણે જ્યારે પણ ફોન કરશી, હવે લાઈવમાં ફોન કરશી. જ્યારે પણ ફોન કરવાનું થશે આપણે લાઈવમાં જ થશે. સાંસદશ્રીને આપણે કીધું જ છે કે હવે જો મેદાનમાં રણભૂમિમાં તમે આવ્યા છો તો ભલાઈ તમારી,
હવે ભાગશો નહીં, હવે આવી જાઓ, એટલે કામ પતે, તમારે પણ જોવાઈ જાય અને અમે પણ જોઈ લઈ તમને કે કેટલુંક છે તમારી સરકાર, તમારી જે કૂટનીતિ છે, જે આ તમારી નીતિ છે નબળી, એ નીતિ તમારી કેટલીક તાકાતથી આ સચ્ચાઈની સામે આવે છે તે જોઈએ. અત્યારે અધિકારીઓ તો બધા પ્રેશરમાં છે, પણ પ્રેશર ક્યાં સુધી રહેશે? પ્રેશરમાં આપણે હવા એટલી ભરશી કે એ પ્રેશરમાંય પણ પ્રેશર આપણું વધશે, મને એવી આશા છે. અને કેવી રીતે પ્રેશર વધારવો એ બધી આપણે ખબર પડે છે. તો સાંસદ શ્રી પૂનમ મેડમને મારી વિનંતી છે કે હવે રણભૂમિમાંથી પ્લીઝ ભાગશો નહીં, તૈયાર રહેશો. આવનારી 1/12/2025 તારીખને સોમવાર હું આવું છું જંગલમાં. જે આપણે રાજકારણ, આમ આપણે કહેવત છે કે રાજકારણ બહુ ગંદુ છે, એવી કહેવત છે. તો આ રાજકારણ ગંદુ છે એ તો આપણે સાંભળ્યું છે, પણ આ જેટલું પણ આમાં કીચડ છે એ બધું કદાચ શક્ય હશે તો બધું ધોવાશે આ યાત્રા દરમિયાન. હું એવી આશા રાખું છું ને તમે પણ એવી આશા રાખો કે હવે આ જે કીચડ છે બધું એ સાફ થાય, આ ગંદકી બધી રાજકારણમાંથી નીકળી જાય. વ્યક્તિઓ સારા, સદબુદ્ધિવાળા, નીડર અને દેશને, રાજ્યને, સમાજને પ્રગતિ કરાવે એવા વ્યક્તિઓ હવે બધા આગળ આવે એવી આશા રાખીએ છીએ. અને જે સમાજના આગેવાનો છે, જે નાડી છોડવાની જગ્યા ન હોય ત્યાં નાડી છોડીને બેસી જાય છે, એવા લોકો બધા ઘરે બેસી જાય એવી આશા આપણે રાખીએ છીએ. એક નવું એક વર્ઝન આવ્યું છે, પરોડિયાનું છે એક ભાઈ, એ પણ સમાજમાં એમ કહેવાય છે કે અત્યારે ઠીક છે, પણ એનીએ તો ત્યાં નજર નાખી છે કે આને તો કુદરતે માફ નહીં કરે. હો, તો ચાલો મિત્રો, ફરી આપણે મળશું. બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.